हमारे बीच में हमारे आदरणीय मेहमान पहुंच चुके हमारे बीजेपी के प्रेसिडेंट जयप्रकाश भाई सोनी और हमारे डिप्टी मेयर श्री चिराग भाई बारोट। आइए प्लीज वेलकम, अपनी जगह पे प्लीज आइए। और हमारे दिल्ली से पधारे हुए बॉम्बे से पधारे हुए शशिकांत भाई, आप भी आइए प्लीज वेलकम। हमारी बहनों को निवेदन करूंगी कि तिलक और पुष्पगुच्छ से स्वागत करें और शांति दूत के उससे उनका सम्मान करें। अभी हमारे आदरणीय ब्रह्मा कुमारी डॉक्टर अरुणा दीदी हमारे में पुष्प गुच्छ से स्वागत कर रहे हैं। सबकी तरफ से परमात्मा के घर से आप सभी का बहुत बहुत घर में स्वागत है, स्वागत है, स्वागत है। अभी हमारे इस कार्यक्रम को विधि पूर्वक शुरुआत करेंगे दीप प्रागट्य से। बिलियन मिनिट्स ऑफ पीस अपील प्रोजेक्ट अंतर्गत आंतरिक शांतिनो ईश्वरीय संदेश आपे एवं अनोखो शांति रथ यात्रा अभियानનો આપણે દીપ પ્રાગટ્ય કરી આપણે પણ બધા શુભ સંકલ્પ કરી એનો વિધિવત શરૂઆત કરીશું। एक दिया दुआ का हम जलाए, रोशनी से दिल का अंधियारा मिटाए। ओम शांति, ओम शांति, ओम शांति, ओम
एक दिया दुआ का हम जलाए, रोशनी से दिल का अंधियारा मिटाए, हर दिशा अभी ગુજરાતમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલય દ્વારા શરૂ કરાયેલી 60 વર્ષની સેવાની ઉજવણી માટે ડાયમંડ જ્યુબલી મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, જે વર્તમાન અશાંત તણાવભર્યા વાતાવરણમાં હરેક મનુષ્ય મનથી શાંતિનો અનુભવ કરી શકે એવા ઉમદા લક્ષ્ય સાથે આ પ્રોજેક્ટમાં ગુજરાત અને સમસ્ત ભારત તેમજ વિશ્વમાંથી હજારો લોકો જોડાઈ રહ્યા છે. અમે ખાસ દરેક વ્યક્તિને મળીને એક રિક્વેસ્ટ કરીએ છીએ કે સ્વયંની શાંતિ, પરિવારની શાંતિ, પ્રકૃતિની શાંતિ, સમસ્ત વિશ્વની શાંતિ અર્થે આપના વ્યસ્ત શેડ્યુલમાંથી મિનિમમ પ્રતિદિન 5 મિનિટનો સમય અવશ્ય ફાળવો. આ પ્રોજેક્ટ 24 ઓક્ટોબર યુનાઇટેડ નેશન દિવસથી 21 ડિસેમ્બર રવિવાર વર્લ્ડ મેડિટેશન ડે છે તે દિવસે આ પ્રોજેક્ટ પૂર્ણ થશે. ત્યાં સુધીમાં અમારું એક લક્ષ્ય છે કે 100 કરોડ મિનિટ પીસ અપીલ એકત્રિત કરવી. તો આપ સૌને એક નમ્ર અનુરોધ છે કે આપણા પ્રોજેક્ટમાં જોડાઈને પ્રતિદિન આપનાર અનુકૂળ સમયે કોઈ પણ સ્થાને બેસીને શાંતિપૂર્ણ વિચારો કરી આપ સ્વયંને પણ સશક્ત અનુભવ કરશો અને આસપાસના વાતાવરણમાં પણ શાંતિની ઉર્જા પ્રવાહિત થાય. એ ઉર્જા ક્યાંક ને ક્યાંક સમસ્ત વિશ્વને શાંતિપૂર્ણ બનાવવા માટે અવશ્ય શ્રેષ્ઠ કાર્ય કરશે. આ પ્રોજેક્ટને આગળ વધારવા માટે 2 શાંતિદાન રથ તૈયાર કરાયા છે. એક રથ અત્યારે સૌરાષ્ટ્રમાં ફરી રહ્યો છે અને બીજો રથ ગુજરાત બાજુ છે, જે આજે વડોદરા ખાતે એ રથનું આગમન થયું છે, જેનો આપણા મહેમાનો દ્વારા ફ્લેગ ઓફ કરીને શાંતિરથ સેવા કેન્દ્રના એરિયામાં, શાળાઓમાં, કંપનીઓમાં અને ગામડાઓમાં સેવા અર્થે પરિભ્રમણ કરશે. આ શાંતિરથમાં મુખ્ય આકર્ષણ સુંદર મજાની કુંભકર્ણની કલાકૃતિ છે અને ઓડિયો ડિજિટલ સ્ક્રીન પણ છે, જેના દ્વારા ગામડાની ગલી ગલીમાં જઈને એક મેસેજ આપી રહ્યા છે. અજ્ઞાન ઊંઘમાંથી સૂતેલા લોકોને જાગૃત કરવાનો સંદેશ આપી રહ્યું છે અને આ સંદેશ દ્વારા લોકોને આ અનોખી પહેલમાં જોડાવા અને તેમના જીવનને શાંતિપૂર્ણ અને સુખમય વિચારોથી ભરપૂર બનાવવા માટે શુભ આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. તો આપણા મહેમાનોને કહીશ કે શ્રીફળ વધેરીને અને હાર ચડાવીને આપણા અને બહેનોને આપણા બ્રહ્માકુમારી પ્રવીણાબેન કળશ લેશે. અને આપણે એમને વિદાય આપીશું. દાલિસાબેન પરમાર પણ આપણા ગેસ્ટ તરીકે આવ્યા છે મહેમાનોમાં. આપને પણ હું આમંત્રિત કરીશ. संकल्प में हम सबकी निश्चित जीत है, आओ शांति की पथ पर बनाई मंदिर घर घर, होगी दुनिया को खबर, हम शांति दूत हैं, हम शांति दूत हैं, हम शांति दूत हैं, हम शांति दूत हैं. देख नहीं हो तुम हो ज्योति सोए, शांति की रसोई इसमें है सुख की खोज, राजयोग से होगा जब ये शांति का दस्तूर, हर मन में होगी शांति, जीवन में होगा नूर, विश्व में शांति लाए सुनहरा सवेरा, आओ मिलकर हम शांति दूत हैं,
पीछे हटना भाई। हम शांति मांगते हैं, शांति शांति मांगे शांति, गगन शांति गगन शांति मन शांति जन शांति जन शांति जन शांति शांति जन शांति ओम शांति बोलो ओम शांति बोलो ओम शांति આર્યા મળી ગયા. પ્રદીપને माइक में कुछ बुलवाएंगे। पहले हमारे तीस दिन के लिए 10 मिनट का संकल्प लिया हमारे जयप्रकाश भाई ने। सभी तालियों से उसका सचमुच दिल से स्वागत करें कि वो भी विश्व शांति में अपनी 1 महीने के लिए 10 मिनट रोज की देंगे। थैंक यू भाई, थैंक यू। જોશે તો જ બોલી
અને સૌ એક મુસાફર છીએ. આપણે તો શાંતિધામ, મુક્તિધામ, પરમધામના રહીશ. 5000 વર્ષ પહેલા સ્વધામ છોડી મુસાફરી કરવા આવ્યા હતા. ત્યારે તો આખું વિશ્વ સુંદર હતું. પ્રકૃતિ પણ સતોપ્રધાન હતી. પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હતી. પ્રકૃતિની સાથે માનવનું હૃદય પણ શાંત હતું. વૃક્ષોમાં, પવનમાં, માણસના મનમાં પણ શાંતિના સુગંધ વહેતા હતા. પણ નિયતિનો ખેલ તો જુઓ. સમય બદલાયો, ગતિ વધી, સ્પર્ધા વધી અને મનમાં અશાંતિ ઘૂસી ગઈ. આજના યુગમાં અશાંતિ તો દરેક સ્તરે દેખાય છે. ઘરમાં મતભેદ, સમાજમાં અસહિષ્ણુતા અને વિશ્વ સ્તરે હિંસા, યુદ્ધ અને પ્રદૂષણ જાણે બહારનો શોર આપણા મનમાં પ્રતિબિંબ બની ગયો હોય. હવે તો થોડો સમય પણ મનને શાંતિ નથી મળતી. શાંતિ વિના વિકાસ શક્ય નથી. કારણ કે શાંતિ એ વિચારનો આધાર છે, સંબંધોનું સંગીત છે અને આત્માનો સ્વભાવ છે. શાંતિ હોય તો બુદ્ધિ સ્પષ્ટ રહે, નિર્ણય યોગ્ય બને અને પ્રગતિ સ્થિર રહે છે. શાંતિ શોધવાની નથી, તેને યાદ કરવાની છે. કારણ કે આપણે સૌના અંતરમાં શાંતિનો ખજાનો છે. બ્રહ્માકુમારીએ આપના માટે એક સુંદર પ્રોજેક્ટનું નિર્માણ કર્યું છે. તમે ઓફિસમાં કાર્ય કરો છો કે પછી ખેતરમાં કામ કરો છો, તમે ગૃહિણી છો કે પછી જોબ કરી રહ્યા છો, ફક્ત 5 મિનિટ પોતાને આપી વ્યસ્ત જીવનમાંથી 5 મિનિટ સમય કાઢી ઘર પરિવાર માટે, પોતાના માટે અને આ વિશ્વ શાંતિ માટે શાંતિની અનુભૂતિ કરીએ. અને આપણે સૌ મળીને આ મહાન કાર્યમાં શાંતિના કેટલાક મિનિટો દાન આપીએ. માઇક આપજો. ઓમ શાંતિ. બહુ સુંદર રીતે આપણે
પરમાત્માનો મેસેજ જોયો કે એક દિવસ આપણું ભારત શું હતું, આજે આપણું ભારત શું થઈ ગયું છે, શાંતિમાંથી અશાંતિમાં આવી ગયું. હવે આપણે ફરીથી એ અશાંત ભારતને, અશાંત વિશ્વને ફરીથી શાંતિની દિશા તરફ લઈ જવાનું છે. એના માટે સુંદર પરમાત્માએ આપણને આ કાર્ય સોંપ્યું છે અને બહુ સરસ રીતે આપણે 24 ઓક્ટોબરથી 21 ડિસેમ્બર સુધી યુનાઇટેડ નેશન ડેથી વર્લ્ડ મેડિટેશન ડે સુધી આપણે આ 100 કરોડ મિલિયન્સ મિનિટ્સ આપણે ભેગી કરીને એકત્રિત કરીને આખા વિશ્વને શાંતિના દાન માટે આપવાની છે. એના માટે આજે આપણી પાસે જે શાંતિનો રથ આવ્યો છે, જે શાળાઓમાં, ફેક્ટરીઝમાં અને ગામડાઓમાં જઈને આપણે જરૂરથી બધાને એક દિશા આપીશું. અને એનું ઉદ્ઘાટન આજ આપણા માનનીય શ્રી આપણા બીજેપીના પ્રેસિડેન્ટ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની તથા આપણા ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટે કર્યું અને હું એમને શુભ ભાવનાઓ આપવા માટે જરૂર આમંત્રિત કરીશ. ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની. પહેલાં આપણા માનનીય ચિરાગભાઈ ડેપ્યુટી મેયર એમને આમંત્રિત કરીશ કે એ શુભ ભાવનાઓ આપશે. આજની આ સુંદર સવારમાં આપ સૌને ઓમ શાંતિ. વિશ્વ આખામાં જે અશાંતિ ફેલાઈ છે અને અત્યારનો જે સમય ચાલી રહ્યો છે એમાં એક ઉમદા અને શુભ ભાવના સાથે આ એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે વિશ્વ શાંતિનું. અને એમાં આપણે સૌ ભાગીદાર બનવાનું છે. આપણા પોતાના માટે ભાગીદાર બનવાનું છે, કારણ કે શાંતિ બધાને જોઈએ છે. દરેક ધર્મમાં, દરેક પંથમાં પોતપોતાના જ્યારે મળે ત્યારે એમના પોતપોતાની રીતે એકબીજાને મળતા હોય ત્યારે જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હરે કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જીનેન્દ્ર એમ બધા એકબીજાને બોલીને શાંતિ મેળવવાનો પ્રયાસ કરતા હોય છે. ત્યારે બ્રહ્માકુમારીનો તો મંત્ર જ ઓમ શાંતિ છે, એટલે એનાથી મોટું બીજું કંઈ ના હોઈ શકે. તો આપણે એવા પંથ સાથે જોડાયેલા છે કે જેમાં શાંતિ માટે હર હંમેશા પ્રયાસ થઈ રહ્યો છે. અને આ એક બહુ મોટું અભિયાન 100 કરોડ મિનિટો આપણે દુનિયા માટે શાંતિની પ્રયાસ કરવાના છે. આપણે જે પ્રયાસ કરીશું એના વાઇબ્રેશન આખી દુનિયાને મળશે. આ જે રથ છે એ સ્કૂલોમાં, કોલેજોમાં, શાળાઓમાં, ગામડાઓમાં બધી જ જગ્યાએ જઈ અને લોકોને સંદેશ આપશે. તો આનાથી બીજું કોઈ મોટું કાર્ય હોઈ ના શકે. બ્રહ્માકુમારીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, આખી સંસ્થાને, કે જે રીતે વિશ્વ શાંતિ માટે તેઓ પ્રયાસ કરી રહ્યા છે એ ખૂબ જ સરાહનીય છે. ફરી એક વખત આજે અહીંયા મને બોલાયો. આમ તો 24 ઓક્ટોબરે જ્યારે આનું ચાલુ થયું એ જ દિવસે અનાયાસે હું અહીંયા બ્રહ્માકુમારીમાં આવ્યો હતો અને મારા વિસ્તારના અમુક લોકો પણ હતા અને અમારા હાથે અહીંયાથી આ અભિયાન શરૂ થયું હતું. એટલે એ પણ લાભ મને મળ્યો અને આજે ફરી એકવાર અહીંયા બોલાવી અને મને આ રથને પ્રસ્થાન કરાવવા માટેનો જે અવસર પ્રાપ્ત થયો છે એ બદલ હું બાબાનો આભાર માનું છું. અસ્તુ. હવે આપણે આમંત્રિત કરું છું આપણા ડૉક્ટર જયપ્રકાશભાઈ સોનીને. આપ પણ આપની શુભ ભાવનાઓ આ રથને આપશો. ઓમ શાંતિ. પરમપિતા પરમાત્માને યાદ કરીને આજે જે આ શુભ અવસર વડોદરાના અટલાદરા ખાતે બ્રહ્માકુમારી સેન્ટરથી જે પ્રાપ્ત થઈ ગયો છે, શાંતિ રથનું પ્રસ્થાન થઈ ગયું છે, એ બદલ બ્રહ્માકુમારી સંસ્થાની સાથે જોડાયેલા તમામ ભક્તોને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. આજના શુભ દિવસે આપણે સૌ એકત્ર થયા છીએ અને કરુણાદીદી તો કેટલા દિવસ સુધી મહેનત કરી રહ્યા છે મને ખબર છે. અનેક જગ્યાએથી આ બિલિયન્સ ઓફ મિનિટ્સમાં પોતાનું યોગદાન લોકો આપે એના માટે આહવાન થઈ ગયું છે
ઘણા બધા લોકો સામેથી જોડાઈ રહ્યા છે, ઘણા બધા લોકોને આગ્રહથી જોડી રહ્યા છે. એનું એકમાત્ર કોઈ કારણ હોય તો એ વિશ્વ શાંતિ છે, વિશ્વનું કલ્યાણ. આ ભાવના માત્ર ભારતના લોકો પાસે જ છે. આપણે ભારતનો ઇતિહાસ જોઈએ તો પહેલાં સુખ સમૃદ્ધિ ધન ધાન્ય વિદ્યાથી ભરપૂર એ ભારત દેશ હતો. પરંતુ 1700-1800 વર્ષ સુધી સતત આક્રમણોના કારણે, અને આક્રમણ સમજીએ છીએ કે આક્રમણ કે ચોરી ક્યાં થાય, કે જ્યાં કંઈ હોય તો થાય ને, તો આપણા પાસે હતું એટલે આક્રમણો પણ અનેક થયા છે, અનેક પ્રકારના લોકોએ આક્રમણો કર્યા છે. પરંતુ તો પણ ભારત આજે ટકી રહ્યું છે અને વધી રહ્યું છે માત્ર ને માત્ર એની આધ્યાત્મિક શક્તિના કારણે. બ્રહ્માકુમારી સંસ્થા પણ અમૂલ્ય યોગદાન આધ્યાત્મિક શક્તિમાં આપી રહી છે. આજે હમણાં અહીંયા આવ્યા, થોડો સમય હતો તો દીદીએ અમને એક વિડીયો સંભળાવ્યો આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈનો. એમને પણ આ જ વાત કરી છે. હું પણ મારા વક્તવ્યમાં જ્યાં પણ વાત કરું છું આ કરું છું કે આપણી શક્તિઓને ઓળખતા શીખીએ. આપણા અંદર જે શક્તિ પડેલી છે, આપણા પૂર્વજોથી, આપણા જે ઋષિ મુનિઓથી જે આપણને આધ્યાત્મિક શક્તિ મળી છે એ કોઈ જગ્યાએ નથી. આપણને જે પણ તત્વ અત્યારે જાગૃત રાખે છે એ આપણા આધ્યાત્મિક તત્વથી આપણે જાગૃત રહીએ છીએ. બ્રહ્માકુમારી તો હંમેશા શાંતિ શાંતિ અને શાંતિની જ વાતો કરે છે. અને આજે જે વિડીયો જોયો એમાં પણ આપણે જોયું હશે, અશાંતિ તો બધી જગ્યાએ થઈ જ ગઈ છે. વિશ્વમાં યુદ્ધના અત્યારે કેટલી જગ્યાએ મેદાનો ખુલી જ ગયા છે. પણ આ યુદ્ધના સમયમાં પણ બુદ્ધની જો વાત કરી શકતા હોઈએ તો એ માત્ર ભારત દેશ છે. શાંતિ અને કલ્યાણનો માર્ગ જો ક્યાંથી નીકળતો હોય તો ભારત દેશ છે. અને ભારત દેશમાં આવી અનેક સંસ્થાઓ, એમાં બ્રહ્માકુમારીનું બહુ મોટું યોગદાન છે. એમાં પણ આજે અભિયાન લીધું છે બિલિયન ઓફ મિનિટ્સનું, શાંતિ માટેનું, વિશ્વ શાંતિનો એક જે કલ્યાણકારી માર્ગ અપનાવ્યો છે એ બદલ બ્રહ્માકુમારી સંસ્થાને, એની સાથે જોડાયેલા સૌ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. આ જે એમનો સંકલ્પ છે 100 કરોડ મિનિટ્સનો, એ પૂર્ણ થઈ જ ગયો હશે કદાચ. હા, તો એ બદલ પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આપણે આનાથી અટકીએ નહીં. આ જે શાંતિનો પ્રયોગ છે આપણને સારો લાગતો હોય તો આપણે તો અપનાવીએ જ છીએ, કારણ કે આપણે બ્રહ્માકુમારીમાં આવીએ છીએ. પણ આપણે બીજા આજુબાજુના આપણા સગા સંબંધીઓને, આપણા સોસાયટીમાં, સમાજમાં જ્યાં પણ જઈએ ત્યાં એક જે ઉદ્વેગથી ભરેલો વ્યક્તિ છે એને શાંત કરવાનો પ્રયત્ન કરીએ. એ પણ સમાજનું બહુ મોટું ભલું થવાનું છે, આ દેશનું બહુ મોટું ભલું થવાનું છે. અને આ દેશનું જો ભલું થશે તો વિશ્વનું પણ ભલું થવાનું છે. એટલે આવી બહુ મોટી કલ્પના સાથે જે આપણે કામ કરી રહ્યા છે એ આપણે આગળ વધારીએ. એ જ શુભકામનાઓ સાથે હું વિરમું છું. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર આપનો. આપનો કિંમતી સમય આપ્યો. મહેમાનોને આપણે ઈશ્વરીય સોગાત આપીશું અને પછી રથને પ્રસ્થાન કરીશું, કારણ કે બાળકો પણ ત્યાં ઇંતજાર કરી રહ્યા છે. એ વિડીયો અત્યારે નહીં દેખાડી શકે. બાળકો 8 વાગ્યાના બેઠા છે. આપણા અરુણા દેવી આપણા બધા વતી પરમાત્માના ઘર તરફથી આપણા ડૉક્ટર જયપ્રકાશભાઈ સોનીને યાદ સોગાદ ભેટ કરી રહ્યા છે. સાથે ચિરાગભાઈ બારોટને પણ ઈશ્વરીય સોગાદ ભેટ કરી રહ્યા છે. હવે આપણે હરી ઝંડી આપીને રથને પ્રસ્થાન કરીએ. પણ આપણે આમ પ્રદક્ષિણ્યા ફરીશું, કારણ કે બહુ સરસ કુંભકર્ણ છે, પણ 5 મિનિટનું જોવા જેવું મૂવિંગ મોડલ હતું. ભાઈ બહેનોને કહીશ કે કાલે જલ્દી આવજો. 7:30 રથ પાદરા તરફ જવાનો છે. ત્યાંથી છોટાઉદેપુર બીજે દિવસે, પછી સાવલી, એવી રીતે બરોડા અને બરોડાના જિલ્લાની લોકોને 15 દિવસ આપ્યો છે આપણને રથ. તો આજુબાજુના ગામડાઓ ફરશે. પ્રદક્ષિણા ફરીને પછી રથને વિદાય આપીશું.
આગળ આવી જાઓ. शांति का लेकर नारा करता चल तू शांति दान, विश्व शांति का लेकर नारा करता चल तू शांति दान। उससे ऊंचा दान यही है, इससे बड़ा ना कोई वरदान। उससे ऊंचा दान यही है, इससे बड़ा ना कोई वरदान। विश्व शांति का लेकर नारा। बंद करें।